મિત્રો, આજકાલ એક સામાન્ય ફરિયાદ દરેક ઘરમાં સાંભળવા મળે છે. થોડું કામ કરીએ ત્યાં થાક લાગી જાય છે. સવારે ઉઠીએ ત્યારે શરીરમાં કળતર થાય છે. બેઠા પછી ઊભા થઈએ તો આંખે અંધારા આવે છે. અને સૌથી મોટી સમસ્યા, હાથ પગમાં વારંવાર ખાલી ચડી જાય છે કે ઝંઝણાટી થાય છે. આજે આપણે આ જ સમસ્યાના મૂળ સુધી જવાનું છે. જ્યારે તમે રિપોર્ટ કરાવો છો ત્યારે મોટે ભાગે વિટામિન B12ની ઉણપ કે નસોની નબળાઈ સામે આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ સમસ્યાઓ બમણી થઈ જાય છે. પણ ચિંતા ન કરો, આજે હું તમને એક એવો સચોટ અને 100% પરિણામલક્ષી ઘરેલું પ્રયોગ બતાવવા જઈ રહી છું, જે જો તમે સાચી રીતે કરશો તો આ નબળાઈઓ તમારાથી ઘણી દૂર ભાગી જશે. આપણે ઉનાળાના અમૃત સમાન દહીંનો ઉપયોગ કરવાનો છે, પણ એમાં 5 એવી ચમત્કારિક વસ્તુઓ ઉમેરવાની છે જે તેને એક પાવર હાઉસ બનાવી દેશે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજો કે વિટામિન B12 ઘટે છે કેમ. મિત્રો, B12 એવું વિટામિન છે જે પ્રાણીજન્ય ખોરાકમાંથી મળે છે, પરંતુ શાકાહારી લોકો માટે ડેરી પ્રોડક્ટ્સ, ખાસ કરીને દહીં, એ શ્રેષ્ઠ સ્ત્રોત છે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે આપણા આંતરડાને મજબૂત બનાવે છે. જો તમારું પેટ સાફ નહીં હોય તો તમે ગમે તેટલું સારું ખાશો, શરીરને પોષણ નહીં મળે. દહીં આંતરડાની કાર્યક્ષમતા વધારે છે, જેથી ખોરાકમાંથી વિટામિન B12નું શોષણ ઝડપથી થાય છે. ઉનાળામાં શરીરને ઠંડક આપવા અને નસોને શાંત કરવા દહીંથી ઉત્તમ બીજું કંઈ જ નથી. હવે ધ્યાનથી સાંભળજો. આપણે 1 વાટકી તાજું, મોળું એટલે કે વધુ ખાટું નહીં એવું દહીં લેવાનું છે અને તેમાં આ 5 વસ્તુઓ ઉમેરવાની છે. પહેલી વસ્તુ છે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. જીરું માત્ર સ્વાદ નથી વધારતું, તે પાચન તંત્રનો રાજા છે. ઉનાળામાં ગરમીને કારણે પાચન મંદ પડી જાય છે. જીરું એસિડિટી અને ગેસ દૂર કરે છે અને ખોરાકમાં રહેલા વિટામિન્સને લોહીમાં ભેળવવામાં મદદ કરે છે. બીજી વસ્તુ છે ચપટી સંચળ. સફેદ મીઠાનો ઉપયોગ આપણે નથી કરવાનો. સંચળમાં આયરન અને ઘણા મિનરલ્સ હોય છે. તે નસોના સંકોચનને અટકાવે છે અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે. સાથે તે દહીંની પ્રકૃતિને પચવામાં વધુ હળવી બનાવે છે. ત્રીજી વસ્તુ છે 7 થી 8 તાજા ફુદીનાના પાન, ઝીણા સમારેલા. ફુદીનો ઉનાળામાં પેટને એસી જેવી ઠંડક આપે છે. તેમાં આયરન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. જ્યારે લોહી શુદ્ધ થાય અને ગરમી ઘટે ત્યારે નસોની બળતરા અને હાથ પગમાં થતી ઝંઝણાટી આપોઆપ ઓછી થઈ જાય છે. ચોથી અને સૌથી મહત્ત્વની વસ્તુ, અડધી ચમચી શેકેલી અળસીનો પાવડર. મિત્રો, અળસી ઓમેગા 3 ફેટી એસિડનો ખજાનો છે. નસોની નબળાઈ દૂર કરવા અને મગજના જ્ઞાનતંતુઓને તાકાત આપવા માટે ઓમેગા 3 ખૂબ જરૂરી છે. દહીં અને અળસીનું કોમ્બિનેશન નસો માટે સંજીવની બુટી સમાન છે. 5મી વસ્તુ છે 1 ચમચી ખડી સાકરનો પાવડર. ધ્યાન રહે, ખાંડ બિલકુલ નથી લેવાની. ખાંડ કેમિકલવાળી હોય છે અને તે નુકસાન કરે છે. જ્યારે ખડી સાકર એટલે કે દોરાવાળી સાકર આયુર્વેદ મુજબ પિત્તનાશક છે. ઉનાળામાં ચક્કર આવવા, થાક લાગવો અને એનર્જી ખતમ થઈ જવી, આ બધામાં સાકર ગ્લુકોઝનું કામ કરીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ 5 વસ્તુઓને 1 વાટકી તાજા દહીંમાં બરાબર મિક્સ કરી લ્યો. તમારું સુપરફૂડ તૈયાર છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આને ખાવું ક્યારે? આયુર્વેદનો કડક નિયમ છે કે દહીં ક્યારેય સૂર્યાસ્ત પછી ન ખાવું જોઈએ. આ પ્રયોગ તમારે બપોરના જમવા સાથે એટલે કે લંચમાં અથવા સવારે નાસ્તાના સમયે કરવાનો છે. બપોરે જમતી વખતે આ વાટકી ભરીને દહીં ખાશો તો તમારો થાક મિનિટોમાં ઉતરી જશે અને આખો દિવસ ફૂર્તી રહેશે. અતિ સર્વત્ર વર્જિયેત. કોઈ પણ વસ્તુ અમૃત હોય તો પણ વધારે પડતી ન ખાવી. દિવસમાં માત્ર 1 મધ્યમ વાટકી એટલે કે આશરે 150 થી 200 ગ્રામ દહીં પૂરતું છે. આ પ્રયોગ સળંગ 15 થી 20 દિવસ સુધી કરો. તમને જાતે જ તમારા શરીરમાં સ્ફૂર્તિ, હાથ પગની ખાલી ઓછી થવી અને નસોમાં તાકાતનો અનુભવ થશે. મિત્રો, હું હંમેશા કહું છું કે દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય છે. આ 100% કામ કરે છે, પણ અમુક લોકોએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કફ પ્રકૃતિવાળા, જે લોકોને વારંવાર શરદી, ઉધરસ, અસ્થમા એટલે કે દમ કે સાઇનસની તકલીફ રહેતી હોય, તેમણે દહીંનો ઉપયોગ ડૉક્ટરને પૂછીને જ કરવો અથવા આ પ્રયોગ ટાળવો. સાંધાના દુખાવા, જો તમને ભયંકર એટલે કે આર્થરાઇટિસ કે સંધિવા છે
તો ખાટું દહીં તમારા સાંધાનો દુખાવો વધારી શકે છે. તમારે બિલકુલ તાજું અને મોળું દહીં જ ખાવું. ડેરી વસ્તુની એલર્જી. જે લોકોને દૂધ કે દહીં ખાવાથી પેટ ખરાબ થઈ જતું હોય કે એલર્જી હોય તેમણે આ પ્રયોગ ન કરવો. ચામડીના ગંભીર રોગો, જેમને સોરાયસિસ કે ખરજવું હોય તેમણે આયુર્વેદ મુજબ દહીંનું સેવન ટાળવું જોઈએ. તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? આ સૌથી અગત્યની વાત છે. ધ્યાનથી સાંભળજો. આપણે ઘરેલું ઉપચાર પર વિશ્વાસ કરીએ છીએ, પણ જોખમ ક્યારેય ન લેવાય. જો તમને નીચે મુજબના લક્ષણો દેખાય તો રાહ જોયા વગર સીધા ડૉક્ટર પાસે જવું. નંબર 1, જો હાથ પગમાં ખાલી ચડવાની સાથે સાથે તમને તે અંગમાં બિલકુલ વજન કે સ્પર્શનો અહેસાસ જ ન થતો હોય. નંબર 2, ચાલતી વખતે તમારું બેલેન્સ જતું રહેતું હોય કે લથડિયા ખવાતા હોય. નંબર 3, દ્રષ્ટિમાં અચાનક ધૂંધળાપણું આવી જાય. નંબર 4, છાતીમાં દુખાવાની સાથે ડાબા હાથમાં અસહ્ય ખાલી ચડી જતી હોય. આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. નંબર 5, લાંબા સમયથી પ્રયોગ કરવા છતાં થાક ઉતરતો જ ન હોય અને વજન અચાનક ઘટવા લાગ્યું હોય. આવા સમયે ઘરેલું ઉપાય પડતા મૂકીને તાત્કાલિક ડૉક્ટરની મદદ લેવી જ જોઈએ. તો મિત્રો, આજથી જ ઉનાળાની આ ગરમીમાં તમારા આહારમાં આ 5 વસ્તુઓ યુક્ત દહીંનો સમાવેશ કરો. યાદ રાખો, આપણું સ્વાસ્થ્ય આપણા જ હાથમાં અને આપણા જ રસોડામાં છે. યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને હળવી કસરત, આ ત્રિવેણી સંગમ તમારા શરીરમાં ક્યારેય B12ની ઉણપ કે નસોની નબળાઈ આવવા નહીં દે. આ માહિતી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપજો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ આનો લાભ મળી શકે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો. ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે.